નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના હેડક્વાર્ટર પર બોમ્બ મારો કરતું ઈરાન। સૌરાષ્ટ્ર ગુજરાતમાં સોમવારે 11.5 ઇંચ સુધીનો વરસાદ વરસતા લોકોમાં તાઢક। રાજકોટમાં આજે મંગળવારે સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પ્રાર્થના સભામાં ઉમટી પડતા મહાનુભાવો અને નાગરિકો। જામનગરમાં 260 કરોડની કિંમતની 19 લાખ ચોરસ ફૂટ જમીન પરથી દબાણો હટાવતું કોર્પોરેશન। જામનગરના ઉદ્યોગનગરમાં વેરા વસૂલાત ડ્રાઈવના આજે બીજા દિવસે ₹1.70 કરોડની વસૂલાત કરતી ટેક્સ શાખા। શ્રીનાથજીની ઝાંખીના પ્રણેતા નિલેશ રાઠોડની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ સતત 5મા દિવસે પણ ચાલુ છે। બંને દેશો તરફથી એકધારા હુમલાઓ થઈ રહ્યા હોય સમગ્ર વિશ્વમાં ચિંતાના વાદળો છે। આ સાથે જ ઇઝરાયેલ ઈરાન યુદ્ધના કારણે ક્રૂડના ભાવોમાં પણ 11% સુધીનો વધારો થયો છે। તે દરમિયાન આજે મંગળવારે ઈરાને તેલ અવીવમાં ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદના મુખ્યાલય પર હવાઈ હુમલો કર્યો હતો। આ ઉપરાંત લશ્કરી ગુપ્તચરો સાથે સંકળાયેલી ગુપ્તચર એજન્સી અમનની ઇમારતને પણ નિશાન બનાવવામાં આવી છે। ઈરાનના ટોચના લશ્કરી અધિકારી મેજર જનરલ અલી સાદમાનીનું ઇઝરાયેલી હવાઈ હુમલામાં મોત થયું છે। સાદમાની ઈરાનના ખાતમ અલ અંબિયા મુખ્યાલય એટલે કે લશ્કરી કટોકટી કમાન્ડના વડા હતા। તેમણે માત્ર 4 દિવસ પહેલા જ આ પદ સંભાળ્યું હતું। ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયેલા મેજર જનરલ ગુલામ અલી રાશિદના સ્થાને તેમને જવાબદારી સોંપવામાં આવી હતી। રાશિદનું ગયા શુક્રવારે અવસાન થયું હતું। ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 224 ઈરાની માર્યા ગયા છે, જ્યારે 1481 લોકો ઘાયલ થયા છે। આ દરમિયાન ઇઝરાયેલમાં અત્યાર સુધીમાં 45 લોકો માર્યા ગયા છે, જ્યારે 600થી વધુ ઘાયલ થયા છે। રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન થતાં જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે। ગઈકાલે સોમવારે રાજ્યના ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 11.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। આ ઉપરાંત અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વ્યાપક વરસાદ નોંધાયો છે અને સૌરાષ્ટ્રના વિવિધ શહેરો પાણી થતા જોવા મળ્યા છે। જળબંબાકારની સ્થિતિ જોતા તંત્રએ સ્થાનિકો સુધી મદદ પહોંચાડવા તજવીજ હાથ ધરી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો બીજી તરફ આણંદ, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદની ભયંકર સ્થિતિ જોવા મળી છે। અહીં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ બનાસકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં વરસાદી માહોલ જામ્યો છે। વડોદરા, સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળશે। દમણ, દાદરા નગર હવેલી, રાજકોટમાં પણ વરસાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવશે। જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં પણ વરસાદ મામલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ તમામ જિલ્લાઓના કલેક્ટર તંત્રોની વરસાદની સંભવિત સ્થિતિઓ અંગે જરૂરી સૂચનાઓ આપી છે અને તમામ તંત્રોને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે। અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે। ગઈકાલે સોમવારના રોજ તેમના પાર્થિવ દેહને રાજકોટ લાવી બાદમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેઓ પંચમહાભૂતમાં વિલીન થયા હતા। આજે મંગળવારના રોજ બપોરના 3 થી 6 વાગ્યા સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રાર્થના સભામાં નામી અનામી લોકો હજારોની સંખ્યામાં જોડાયા હતા અને વિજયભાઈના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। કેજરીવાલે રૂપાણી પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી। આ ઉપરાંત રાજ્યના વિવિધ ક્ષેત્રના સેંકડો મહાનુભાવો તથા બીજેપીના અસંખ્ય આગેવાનો અને કાર્યકર્તાઓ આ પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કમિશનરની પત્રકાર પરિષદ, વેરા વસૂલાતની કામગીરી અને જાણીતા કલાકાર નિલેશ રાઠોડની વિશેષ મુલાકાત।
જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं. आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है. मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं. और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं. यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है. हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं. इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है. 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है. हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सल्यूशन है. टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं. CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं. अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं. बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है. क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें. इस वीडियो को देखने के लिए धन्यवाद. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ,
CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, ફાયર સેફટી જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા પાછલા 2.5 મહિનાથી નદીના દબાણો દૂર કરવાની, ટીપીડીપી રોડ માટેના દબાણો દૂર કરવાની તથા નદીને પહોળી અને ઊંડી બનાવવા માટેની કામગીરીઓ ચાલી રહી હોય આજે મંગળવારે કોર્પોરેશનના એસ્ટેટ શાખાના અધિકારી મુકેશ ગોસાઈની આગેવાની હેઠળ રંગમતી નદીના કિનારે મારુ કંસારા વાડીના પાછળના વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 29થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આશરે 20 કરોડની બજાર કિંમત ધરાવતી કોર્પોરેશનની જમીનો ખુલ્લી કરવામાં આવી હતી. આ સંબંધે આજે મંગળવારે સવારે કોર્પોરેશનમાં કમિશનર દિનેશ મોદીએ એક પત્રકાર પરિષદ યોજી હતી અને આ પત્રકાર પરિષદમાં કોર્પોરેશનની કામગીરીની વિગતો જાહેર કરી હતી. પત્રકાર પરિષદમાં જણાવ્યા પ્રમાણે જામનગર મહાનગરપાલિકાએ 1 એપ્રિલથી 17 જૂન સુધીમાં કામગીરીઓ અંતર્ગત 917 બાંધકામો તોડી પાડ્યા છે. નદીના 9 કિલોમીટરના વિસ્તારમાં 10 પોકેટ એરિયામાં કામગીરીઓ કરવામાં આવી છે. આ કામગીરીઓ દરમિયાન મહાનગરપાલિકાએ 19.19 લાખ ચોરસ ફૂટ જમીનો પરના દબાણો હટાવ્યાનું જાહેર કરવામાં આવ્યું છે અને આ દબાણો હટાવવાથી ₹260 કરોડની જમીનો ખુલ્લી થઈ હોવાનું કમિશનરે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે જામનગરની નદીને ઊંડી અને પહોળી બનાવવાની જે કામગીરીઓ કરવામાં આવી છે તેના કારણે નદીમાં વધારાનું 14 થી 15 MCFT જેટલું પાણી સંગ્રહી શકાશે. આ કામગીરીને કારણે શહેરમાં દર ચોમાસે અમુક વિસ્તારોમાં પૂરની જે પરિસ્થિતિઓ ઊભી થાય છે તેને નિવારી શકવામાં મદદ મળશે. આ પત્રકાર પરિષદને અંતે કમિશનર દિનેશ મોદીએ કોર્પોરેશનની કામગીરી અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. દર વર્ષે પૂરના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે એના અનુસંધાને સમગ્ર નદીના વિસ્તારમાંથી અંદરના ભાગમાં જે અને કાંઠા ઉપર જે દબાણો છે, રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય કે પછી એગ્રીકલ્ચર હોય, આ બધા દબાણો આપણે દૂર કરવાની એક છેલ્લા 2.5 મહિનાથી ઝુંબેશ ચલાવી હતી. જેના અનુસંધાને આજે તમામ 10 પોકેટમાં વોરાના હજીરા સુધીના રંગમતી નદીના દબાણો દૂર કરવામાં આવ્યા છે.
અને આ બધા પ્રયત્નો થકી દબાણો દૂર કરવાની સાથોસાથ આપણે એમાં વાઇડનિંગ અને ડીપનિંગનું પણ કામ મોટા પાયે લીધેલું હતું અને આ બધા પ્રયત્નોના કારણે નદીની કેપેસિટીમાં લગભગ 14 થી 15 MCFT જેટલો વધારો થાય છે કે જેના કારણે આટલા પાણીની સ્ટોરેજ વધશે અને ફ્લોઈંગ કેપેસિટી પણ વધશે, એટલે નદીના પાણી શહેરમાં ઘૂસતા એટલા પ્રમાણમાં અટકશે. સાથોસાથ ટીપી અને ડીપીના રોડ્સ માટે પણ કેટલાક કાર્યવાહી કરવામાં આવેલી હતી અને આ છેલ્લા 2.5 મહિનાના ગાળામાં આપણે આશરે 917 જેટલી પ્રોપર્ટીઓને હટાવવામાં આવી છે, જે તે દબાણમાંથી નદી હોય કે પછી ટીપીના પ્લોટ હોય, અને આશરે 19.19 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા કે જેની કિંમત આશરે 260 કરોડ રૂપિયા થાય છે એ ખુલ્લી કરવામાં આવી છે. જામનગરના દરેડ ઉદ્યોગનગર ખાતે છેલ્લા 2 દિવસથી જે કારખાનેદારો પાસે પાછલા વર્ષના કોર્પોરેશનના વેરાઓની રકમ બાકી રોકાતી હોય તેની વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે સોમવારથી આ વેરા વસૂલાતની કામગીરીઓ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી. વેરા વસૂલાતની આ કામગીરીમાં ગઈકાલે સોમવારે પ્રથમ દિવસે કોર્પોરેશન દ્વારા 11 મિલકત ધારકોને ત્યાં કુલ રૂપિયા 1.39 કરોડની વસૂલાત કરવામાં આવી હતી અને 5 મિલકતો સીલ કરવામાં આવી હતી. આજે મંગળવારે કોર્પોરેશન દ્વારા પૂરતા બંદોબસ્ત અને પૂરતા સ્ટાફ સાથે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળના નેતૃત્વ હેઠળ આ કામગીરીના બીજા દિવસે 23 મિલકત ધારકોને ત્યાંથી વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી. આજે મંગળવારે સાંજ સુધીમાં કોર્પોરેશને આ કામગીરી અંતર્ગત કુલ રૂપિયા 1.70 કરોડની વેરા વસૂલાતની કામગીરીઓ કરી હોવાનું જિગ્નેશ નિર્મળે જણાવ્યું હતું. આમ 2 દિવસની વસૂલાત ડ્રાઈવમાં મહાનગરપાલિકાને કુલ 34 મિલકત ધારકો પાસેથી 3 કરોડ 9 લાખ રૂપિયા પ્રાપ્ત થયા છે. હજુ આ વસૂલાત ડ્રાઈવ ગુરુવાર સુધી ચાલવાની છે. આમ 400 ઉદ્યોગકારો પાસેથી કુલ 40 કરોડ પૈકી 3 કરોડ 9 લાખ વસૂલાત કરવામાં મહાનગરપાલિકા સફળ થઈ છે. જિગ્નેશ નિર્મળે ઉદ્યોગકારોને એક વિનંતી સાથેના સંદેશમાં જણાવ્યું હતું કે જે ઉદ્યોગકારો પાસે મહાનગરપાલિકાનો વેરો બાકી છે તેવા ઉદ્યોગકારોએ કાનૂની કાર્યવાહીથી બચવા માટે તાત્કાલિક બાકી રહેતો વેરો ભરી આપવા ફરી એક વખત મહાનગરપાલિકાનું તંત્ર ઉદ્યોગકારોને અપીલ કરે છે તેમ અંતમાં જિગ્નેશ નિર્મળે જણાવ્યું હતું. જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર હાલારમાં છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા ધાર્મિક કાર્યક્રમોમાં શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો વિશેષ રીતે લોકોમાં લોકપ્રિય થઈ રહ્યા છે. જામનગર સહિત સમગ્ર હાલારમાં સંગીત અને ગાયન ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા કલાકાર નિલેશ રાઠોડ છેલ્લા 25 વર્ષથી શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો માટે વિશેષ રૂપે પ્રખ્યાત છે. જન્મદિવસના કે લગ્નના કાર્યક્રમો ઉપરાંત પુણ્યતિથિ સહિતના વિવિધ કાર્યક્રમોમાં કલાકાર નિલેશ રાઠોડની ટીમ શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ અદ્ભુત રીતે પેશ કરે છે. શ્રીનાથજીની ઝાંખીના પ્રણેતા તરીકે નિલેશ રાઠોડ જાણીતા થયા છે. ગત રવિવારે જામનગર શહેરમાં ખંભાળિયા નાકા બહાર આવેલી કનખરા સમાજની વાડીમાં સ્વર્ગસ્થ જગદીશભાઈ અમૃતલાલ નાખવા પરિવાર દ્વારા પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમ દરમિયાન GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જાણીતા કલાકાર નિલેશ રાઠોડની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી લોકોમાં ભક્તિભાવનું પ્રમાણ વધ્યું છે અને ખાસ કરીને શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો પ્રત્યે લોકો વિશેષ લગાવ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે અમે 8 સભ્યોની ટીમથી માંડીને 45 સભ્યોની ટીમના માધ્યમથી જુદા જુદા બજેટ અનુસાર શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો પેશ કરીએ છીએ. શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમોમાં અમારી સમગ્ર ટીમના તમામ કલાકારોનો ભગવાન પ્રત્યેનો ભાવ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે, જેને કારણે સમગ્ર વર્ષ દરમિયાન અમોને શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો માટે બુકિંગ ઓર્ડર મળતા રહે છે. અમારી સાથે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવારના અભય ઠાકર સહિતના કલાકારોની ટીમ પણ જોડાયેલી છે. અમારી ટીમમાં જાવેદ ઉસ્તાદ નામનો એક મુસ્લિમ કલાકાર પણ છે. તે પણ તિલક કરે છે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન જાવેદ સહિતના તમામ કલાકારો ભાવમય બની જાય છે. શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો નાના બાળકોથી માંડીને યુવાનો અને વડીલો સૌને આકર્ષે છે. આ કાર્યક્રમો દરમિયાન અમારી ટીમ દ્વારા વિશેષ રીતે રાસ ગરબા પણ રજૂ કરવામાં આવે છે, જેમાં યજમાન પરિવારો અને આયોજક સંસ્થાના સભ્યો વગેરે ભાવપૂર્વક ભાગ લે છે અને ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે તેમની ટીમના ગાયિકા સપના બાલા સહિતના કલાકારો શ્રીનાથજી ઝાંખીના કાર્યક્રમો માટે ખૂબ જ જહેમત ઉઠાવે છે અને આ સમગ્ર ટીમ વર્ષોથી એકમેકની સાથે રહીને આ કાર્યક્રમો રજૂ કરે છે. આ ઉપરાંત નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે કોઈ પણ કાર્યક્રમના બુકિંગ માટે આયોજક પરિવારો અથવા સંસ્થા ગૂગલ અથવા જસ્ટ ડાયલના માધ્યમથી અમારો સંપર્ક કરી શકે છે. જાણીતા કલાકાર નિલેશ રાઠોડની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા લેવામાં આવેલી આ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. ન્યૂઝ ચેનલ એમના ઓનર એવા
માનનીય શ્રી જયેશભાઈ રૂપારેલ સાહેબ અત્રે ઉપસ્થિત થયા છે અને જીટીપીએલ ચેનલ એ પણ આજે સમગ્ર નાખવા પરિવાર દ્વારા આયોજિત આ સુંદર મજાના ભક્તિરસ માં તરબોળ કરતો કાર્યક્રમ એટલે ભગવાન લાઈવ શ્રીનાથજી બાવાની ઝાંખી અને આ સમગ્ર કાર્યક્રમ છે એ પણ આપને લાઈવ જોવા મળશે. જેવા દ્વારકા મેલના દરવાજા પાસે આવ્યા તો બને દ્વારપાલો રોકી દીધા, જવા ન દીધા. ત્યારે સુદામા કહે છે કે અરે દ્વારપાલો, હારે દ્વારપાલો કનૈયા સે કહ દો, અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, मिलने सुदामा गरीब आ गया है, मिलने सुदामा गरीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, मिलने सुदामा गरीब आ गया है. करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है. भगवान सुदामा के पैर में बैठ गए और अपने सिंहासन पर सुदामा को बिठाया और भगवान ने देखा कि सुदामा इतना थक कर इतना चलकर इधर आए हैं और भगवान ने देखा भगवान की आवाज पानी से नहीं लेकिन अपनी आंखों के आंसू से सुदामा के चरण धोने लगे और भगवान ने देखा कि सुदामा के पैर में एक कांटा छुपा है. जैसे ही भगवान ने देखा कि सुदामा के पैर में कांटा लगा हुआ है, भगवान द्वारकाधीश ने सुदामा का मित्र का पैर उठाया और अपने मुंह के पास लाए और अपने मुंह से अपने दांतों से सुदामा के पैर में से कांटा निकाला और बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने झुलाए. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શક સ્વાગત છે. આજે અમે લોકો લગભગ રાત્રે 11 વાગ્યા છે પણ એક શ્રીનાથજીના ઝાંખીના કાર્યક્રમમાં અમે લોકો આવ્યા છે. અને જામનગરની વાત કરીએ તો જામનગરમાં લોકોને પ્રેરણા જો આપી હોય એ તો શ્રીનાથજી ઝાંખીના પ્રણેતા નિલેશ રાઠોડ છે. અને એની પાછળની વાત કરીએ એવા ઘણા એવા એને આર્ટિસ્ટ એને ઊભા કર્યા છે કે આજની રાખી લોકો પોતાનું પર્સનલ શ્રીનાથજી ઝાંખીના કાર્યક્રમ કરી શકે છે. અને આજે અમે લોકો એના જે એક કાર્યક્રમના જે આયોજક છે એવા જગદીશભાઈ અમૃતલાલ નાખવાની પુણ્યતિથિ હતી એટલે નાખવા પરિવાર તરફથી આ જગદીશભાઈની જે પુણ્યતિથિ હતી એટલે નાખવા પરિવારે એક કાર્યક્રમમાં શ્રીનાથજી ઝાંખીનો કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં અમારે આવવાનો અવસર મળ્યો છે. અમારી સાથે નિલેશભાઈ રાઠોડ જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે મેં જોયું છે શ્રીનાથજી ઝાંખીનો કાર્યક્રમ એટલે કે ભાગવત કથા જેવું કામકાજ થઈ ગયું છે અને લોકોને એક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધે. હવે લોકો બર્થડેથી માંડી એનિવર્સરી હોય પુણ્યતિથિ હોય એવા સારા કાર્યક્રમમાં પણ લોકો શ્રીનાથજીના ઝાંખીને કાર્યક્રમ યોજતા થયા છે. એટલે અત્યારે એક મહત્વની બાબત એ છે કે ઘણા બધા પ્રકારના કાર્યક્રમો થતા હોય.
પહેલાં એક સમય હતો કે એની અંદર શ્રીનાથજી બાવાની ઝાંખી છે તો એ અમુક માધ્યમ માટે થતી, પણ અત્યારે લોકો આપે જેમ કહ્યું કે લગ્નની અંદર પણ શ્રીનાથજી બાવાની ઝાંખી અને શ્રીનાથજી બાવાની ઝાંખીની સાથે અનેક રાસ ગરબા, ખાસ કરીને અમે જે લોકો શ્રીનાથજીની ઝાંખી કરી છે એમાં જગત મંદિર દ્વારકાધીશ મંદિરના પૂજારી છે અભય ઠાકર અને એમનો પરિવાર, જે ભગવાન દ્વારકાધીશનો જ પરિવાર કહેવાય, એ લોકો પણ અમારી સાથે અહીંયા લાઈવ દર્શન કરાવે છે, ઝાંખી કરાવે છે શ્રીનાથજી બાવાની, ભગવાન દ્વારકાધીશની અને અન્ય મહાપ્રભુજી યમુના મહારાણી, એવી સરસ મજાની ઝાંખી અમારી સાથે કરાવે છે. તો ઘણા બધા વર્ષો થયા અને જામનગરે મને સાચું કહું તો ખૂબ જ પ્રેમ આપ્યો છે. એટલા વર્ષો ત્યાં મને સાંભળે છે અને બધા હજી ખૂબ જ મને ચાહે છે, તો એ મારા માટે બહુ મોટી આનંદની વાત છે. સાહેબ, લોકોને આમ તો સામાન્ય રીતે એક કાર્યક્રમમાં આવી ગયા હોય અથવા તો તમારી સીડી જોઈ લીધી હોય, કેસેટ જોઈ લીધી હોય તો લોકોને આખી વાત બને, પણ જ્યારે લાઈવ કાર્યક્રમમાં આવે છે લોકોનો આખો વાત બદલી જાય છે અને એ લોકો એ મૂળમાં આવી જાય છે. એટલે ઝાંખીની અંદર તો મહત્વનું એ જ છે કે સૌથી જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે હૃદયનો ભાવ, કે અમે લોકો જે કામ કરી છીએ, પૈસા છે એ આર્થિક બાબતો એની જગ્યાએ છે, પણ અમે ખૂબ દિલથી ભાવથી જે રજૂઆત કરી છે એના હિસાબે પબ્લિકમાંથી અમને એવું કહેવામાં આવે છે કે અમે સાચા અર્થમાં ભાવમયી વાતાવરણ આખું ઊભું થઈ જતું હોય છે એક ઝાંખીની અંદર. ઝાંખી બાબત જ એવી છે કે ભગવાનના સાનિધ્યમાં આપણે ભગવાનમય બની જાય, બધા શ્રીજી બાવામય બની જાય, એ જ મહત્ત્વનું છે. બાકી તો અનેક બધા કાર્યક્રમો થતા હોય છે એ એની જગ્યાએ હોય, પણ ઝાંખી છે એ એક રીતે આધ્યાત્મક તરફ આજે નાના બાળકોથી માંડીને પરિવારના યંગથી માંડીને વડીલો કે ધીમે ધીમે ધર્મની બાબતમાં બધા રસ લેતા થાય એના માધ્યમ પણ ઝાંખી છે. ખાસ કરીને તમારો જે કાર્યક્રમ હોય છે શ્રીનાથજી ઝાંખીનો કાર્યક્રમ, એમાં કેટલા આર્ટિસ્ટ હોય છે, કઈ ટાઈપની વ્યવસ્થા હોય છે, કઈ ટાઈપના અહીંયા સોંગ એવા લોકપ્રિય રજૂ કરવા કે લોકો પણ ડોલે છે? એટલે એમાં ખાસ કરીને અમારી સાથે છે અમારા બેન સપના બાલા, જે અમારી ટીમ છે એ માત્ર કલાકારની પણ મારો પોતાનો પરિવાર છે કે 18 થી 20 વર્ષથી આ કન્ટિન્યુ મારી સાથે કામ કરે છે. અને અમે બધા આ છે જાવેદ જે મુસ્લિમ છે પણ છતાંય ખૂબ ભાવથી જ્યાં જ્યાં શ્રીનાથજી બાવાની ઝાંખી હોય, કારણ કે કલા જગતની અંદર અમારે એવું હોતું નથી, તો એ પણ તિલક કરીને સરસ મજાની ઝાંખીની અંદર અમને સાથ સહકાર આપે છે આટલા વર્ષો ત્યાં. તેમજ પાર્થ ઉપાધ્યાય છે, હિરેન જોશી છે અને બીજા અમારા બધા બહેનો છે. અમારું 8 કે 10 જણાનું એક નાનું ગ્રુપ છે. પછી રિક્વાયર્ડ પ્રમાણે અમે 45 લોકોના યુનિટ સાથે પણ ઝાંખી કરીએ છીએ. કૃષ્ણ ભક્તિમાં જ્યારે તમે સ્ટેજ ઉપર આવો છો તો કઈ ટાઈપના એવા સોંગ તમે એવા લોકપ્રિય હોય કે તમે રજૂ કરો છો, લોકોને ગમે છે? ઝાંખીની જ્યારે વાત આવે તો એક કીર્તન એવું છે કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. હવે આ કીર્તન છે એના વિના ઝાંખી અધૂરી રહે, કારણ કે દરેક લોકોને આજે અનાદિકાળનું કીર્તન છે. આના રચયિતા કોણ છે એ પણ ખબર નથી, પણ અનંત કાળથી આ ગવાતું આવતું કીર્તન છે. ભગવાન શ્રીનાથજી બાવાના અષ્ટ સખાના જે કીર્તનો છે એ પણ ખૂબ લોકભોગ્ય છે. અમે બધા કીર્તનો એવી રીતે લઈએ છીએ. નંદ બાબાને માં યશોદાજી સાંભળે, મમતા મોટી મારી, એક ખૂબ ભાવવાહી કીર્તન છે. માં ભગવતી યમુના મહારાણીનું મીઠે રસ્સે ભૈરુરી રાત. અમારા એક દર્શકોને તમારું એક લોકપ્રિય તમને જે ગમતું હોય એવું સુપર એક ગીત સંભળાવો કે લોકોને એમ થાય કે ના અમે લોકો આ ઝાંખીના કાર્યક્રમ હાજરી આપી છે. હા, એમાં આમ તો બધા કીર્તનો ખૂબ જ આનંદદાયક છે, પણ મને જે પ્રિય છે અને પબ્લિકમાં જે વધારે પસંદ હોય છે એવું કીર્તન છે ખૂબ ભાવવાહી કે નંદ બાબાને માં યશોદાજી સાંભળે, મમતા મોટી મારી રહી ગઈ ગોકુળમાં. ભગવાન આજ અખિલ બ્રહ્માંડના અલગ સ્ટાઇલથી તમે ફોલો કરો કે જેથી કરીને લોકોને ગમે કે અત્યારે તમે સ્ટેજ ઉપર છે એવું જ માનો. દ્વારકાધીશ પોતાના ગોકુળને યાદ કરીને પછી ઉદ્ધવજીને સંદેશો મોકલે છે. આ કીર્તન બહુ રસપ્રદ છે અને બહુ ભાવવાહી છે. એ એવી રીતે છે, આનંદ લાલાને માં યશોદાજી સાંભળે, નંદ લાલાને માં યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. ભગવાન દ્વારકાધીશ છે એ જ પોતાની માં યશોદાને યાદ કરે છે, પોતાના નંદ બાબાને યાદ કરે છે, સમગ્ર ગોકુળને યાદ કરે છે. એવું આ ભાવવાહી કીર્તન છે. આ બાબતનો કાર્યક્રમ કરવા માગે છે, થોડુંક મોંઘું છે એવું એક લોકોની માનસિકતા છે. સાચી વાત શું છે? લોકોના લો બજેટવાળા અથવા તો મિડલ ક્લાસના લોકો પણ આ કાર્યક્રમ કરી શકે છે? ડેફિનેટલી અમે લોકોએ એવું રાખેલું છે કે અમે અમુક જે બાબતો હોય આર્થિક બાબતને પ્રાધાન્ય નથી દેતા, એમનો ભાવ હોય હૃદયનો તો અમે એની અનુકૂળતા પ્રમાણે પણ કરીએ છીએ. બાકી સમય પ્રમાણે દરેક વસ્તુ મોંઘી હોય સાહેબ, એટલે જે બધા આર્ટિસ્ટો છે એમની રોજીરોટી છે એ ફૂલ ટાઈમ આ જ કામ છે, જેમની પાસે કોઈ બિઝનેસ કે નોકરી કશું જ નથી, એટલે સ્વાભાવિક છે કે બધાનું થોડું બજેટ
હાઈ પડે આની અંદર. બાકી તો સાહેબ કહેવત છે કે જેટલું ગળ નાખો એટલું ગળ્યું થાય. તમારી ટીમનો સંપર્ક કેવી રીતે કરવાનો રહેશે? તો મોસ્ટલી જામનગરની અંદર બધા ઓળખતા હોય, પણ ક્યારેય એવું ક્યાંય બને તો ગૂગલની અંદર આપ સર્ચ કરો ને તો મ્યુઝિક ઇન જામનગર કે ઓર્કેસ્ટ્રા ઇન જામનગર કરો તો ગૂગલમાં સૌ પ્રથમ અમારી વેબસાઇટ આવશે. જસ્ટ ડાયલની અંદર પણ સૌ પ્રથમ અમારી વેબસાઇટ આવશે. એના માધ્યમથી પણ સંપર્ક થઈ શકે. ખાસ કરીને કેટલા દિવસ અગાઉ આ તમારી પાસે બુકિંગ કરાવવાનું રહેશે કે લોકોને ઇઝી થાય? હા, એટલે એની અંદર હું મોટા ભાગે એવું કહેતો હોઉં છું કે જ્યારે કોઈ પણ પ્લાન કરો ને તો પહેલો જ સંપર્ક અમારો કરો, બિકોઝ તમને ઇઝીલી અમે અવેલેબલ મળીએ. નહીંતર પછી એવું થાય કે બધી ડેટો અમારી પાસે પેક થઈ ગઈ હોય ત્યારે થોડુંક તકલીફ થાય, ત્યારે અમે ન કરી શકીએ આપની લાગણી હોય છતાંય, એવું ઘણીવાર થતું હોય. તો જ્યારે પણ આપને પ્રોગ્રામ બુક કરવો હોય તો જેવો વિચાર આવ્યો એ ભેગી એક વખત વાત કરી લેવાની. ખાસ કરીને મેં જોયું છે છેલ્લા ઘણા વર્ષોથી દિવસે ને દિવસે આ બાબતની લોકોની એક ઇન્ક્વાયરી વધી ગઈ છે, લોકોની માંગ પણ વધી ગઈ છે. હા, એટલે અત્યારનો સમય જ એવો છે કે આ સમગ્ર દેશ છે એ પણ એક ભક્તિના માર્ગે રંગાયેલો છે. જેમ કે અયોધ્યાની અંદર જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો સમગ્ર દેશ રામમય બની ગયો, અને એ જરૂરી છે. સનાતન છે એ જાળવવો એ બહુ જરૂરી છે. એના માટે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો, ભક્તિ રસના કાર્યક્રમો થવા એ બહુ જરૂરી છે. આ તમે જોયું કે આ સિનિયર એવા નિલેશ રાઠોડ સાહેબ હતા, લગભગ છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતની એક્ટિવિટી કરે છે અને લોકોને એટલા બધા તળબોળ કરી દે છે ભક્તિમાં. અને ખાસ કરીને મ્યુઝિકલ પાર્ટી એટલે કે ફિલ્મના ગીત ગાવાની વાત આવે તો એમાં પણ એ નંબર લઈ જાય છે. એટલે બધી રીતે જામનગરનું ગૌરવ કહી શકાય. અને વર્ષોથી આ બાબતની મુવમેન્ટ કરે, અને ખાસ કરીને ઇન્ટરેસ્ટવાળો એનો વિષય છે. પોતે જ્યારે તમે એની ઘરે જતા હોય કે એને ક્યારેય પણ મળવા જાવ એની ઓફિસે તો પણ એ એક માત્ર સંગીત પ્રેમી છે. ન્યાય પણ એ પોતે સંગીત અને પોતે પ્રેક્ટિસ પણ કરતા હોય છે, અને ન્યાય એકલા પણ એ લોકો સંગીત વગાડતા હોય છે. એટલે આ રીતનું એક આપણે ઘરેણું મળ્યું છે જામનગરને, અને એવા નિલેશ રાઠોડ. અને ખાસ કરીને જામનગરમાં અમારે જે પ્રમાણે અહીંયા આવવાનું થયું છે એવા અમને લોકો કિરીટભાઈ નાખવા પરિવાર જે છે, નાખવા પરિવારના મોભી કહેવાય એવા કિરીટભાઈ પણ અમને લોકોને વેલકમ કર્યા છે. અમારું પણ એ લોકો સન્માન કર્યું છે. અને ખાસ કરીને જે બંને દીકરા છે એ પણ દોડતા છે, કેવલ અને દિશાંત. આ બંને લોકોએ પણ અમને લોકોને આવકાર્યા છે. ખરેખર અમે નાખવા પરિવારનો આ તકે આભાર પણ માનીએ છીએ. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું વીજ તંત્રની ઝુંબેશ અને વરસાદ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર વીજ તંત્ર દ્વારા સેફટી બાબાઓન ધાબા નામની મુહિમ છેલ્લા કેટલાક દિવસોથી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત હાઈવે પર તથા ધાબાઓ પર ડ્રાઈવરોએ પોતાના ટ્રક સહિતના વાહનો કેવી રીતે ઊભા રાખવા અને ટ્રક સહિતના આ વાહનો વીજ વાયરો નીચે પાર્ક કરવાથી બનતી દુર્ઘટનાઓ અટકાવવા તેમજ વાયરો નીચે પાર્ક થયેલા વાહનોમાં ટ્રક પરની વસ્તુઓ લેવા જતી વખતે શું ધ્યાન રાખવું વગેરે બાબતો ડ્રાઈવરો અને ક્લીનરોને વીજ તંત્રના અધિકારીઓ દ્વારા જાણકારીઓ અને સમજૂતીઓ આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના વાહનોના પાર્કિંગને કારણે ઘણી વખત વીજ અકસ્માતના અને ડ્રાઈવર ક્લીનરના મોતના બનાવો બનતા હોય છે. જામનગર વીજ તંત્રના અધિક્ષક ઇજનેર HD વ્યાસે જણાવ્યું છે કે આ પ્રકારની કામગીરી વીજ તંત્રના કર્મચારીઓ ડ્યુટી પૂર્ણ કર્યા પછી ધાબા પર જઈને કરે છે અને ડ્રાઈવરો તથા ક્લીનરોને મનપસંદ ગીતો સંભળાવી તેમની સાથે કર્મચારીઓ સીધો સંવાદ કરે છે. તાજેતરના સમયમાં ઇલેક્ટ્રિક લાઇટની નીચે ઊભા રખાતા ટ્રકના ડ્રાઈવર, ક્લીનર અને બીજા મજૂરોને એક યા બીજા કારણસર ઇલેક્ટ્રિક લાઇનની નજીક જવાથી અથવા ઇલેક્ટ્રિક લાઇનને અડી જવાને કારણે અથવા તો એની ટ્રક છે હાઇડ્રોલિક એના ડમ્પર ઊંચા કરવાને કારણે ઇલેક્ટ્રિક લાઇનને અડી જવાને કારણે બનેલા અકસ્માતોની બીના 3 થી 4 સામે આવી છે. આ બીનાઓ જોતાં આ બધા અકસ્માતો જીવલેણ છે
અને એની ગંભીરતાને ધ્યાનમાં લઈ જામનગર વર્તુળ કચેરીએ ડ્રાઈવર અને ક્લીનર લોકોને આ બાબતથી સજાગ કરવા અને એ બાબતથી એમને જાગૃત કરવા માટેની એક અભિયાન ઊભું કરું છું. આ અભિયાન ચાલુ કર્યું છે એમાં જામનગર વર્તુળ કચેરીના કર્મચારીઓ અને જે લોકો પોતે ખુદ પણ કલાકાર છે એમનો ખૂબ સારો સહયોગ અને ફાળો મળ્યો છે. એ લોકોએ સેફટી બાબા ઓન હાઈવે ધાબા એવી એક મુહિમ ચાલુ કરી છે, જેના અનુસંધાને એ લોકો પોતાના જે ઓફિસના સમય છે એના પછી સાંજના સમયે કોઈ પણ નજીકના રોડ ઉપર જ્યાં ટ્રક ડ્રાઈવરો આરામ કરતા હોય છે કે રહેતા હોય છે એવા જગ્યાએ જાય છે. ત્યાં એને સેફટી બાબતની વાત કરે છે, ઇલેક્ટ્રિક લાઇનથી કેટલું દૂર રહેવું, ઇલેક્ટ્રિક લાઇનની નીચે પોતાના વાહનોને પાર્ક ના કરવા, પાર્ક કર્યા હોય ત્યારે ઇલેક્ટ્રિક લાઇનથી સલામત અંતર રાખીને રહેવું અને ઇલેક્ટ્રિક લાઇનની આજુબાજુમાં જ્યારે ગાડીઓ પાર્ક કરેલી હોય તો તે ખટારા કે બસ કે ટ્રક ઉપર ચડવું નહીં અને ચડીને એની નજીક કંઈ તાલપત્રી લેવા કે સામાન લેવા કે સામાન મૂકવા માટે જ્યારે ચડે ત્યારે સલામત અંતર છે કે નહીં આ બાબતનું ધ્યાન રાખવા માટે એમને સમજાવટ કરે છે. આ સમજાવટ કરતી વખતે એક વાતાવરણ સૌભાગ્યપૂર્ણ બને અને એ લોકોની સાથેનો સંવાદ સર્જાય એના માટે એમને મનગમતા ગીતો ત્યાં ગાઈ અને એમની સાથે બેસી અને એમને આ બાબત સાહજિકતાથી અને સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જામનગર શહેરમાં ગઈકાલે સોમવારે રાત્રિના સમયે વરસાદના 2-4 છાંટા પડતા જ ઘણા બધા વિસ્તારોમાં વીજ પુરવઠો ગુલ થયાની ફરિયાદો ઉઠવાની સાથે સાથે ઉદ્યોગનગર વિસ્તારમાં પાણાખાંડ નામનો જે પેટા વિસ્તાર આવેલો છે એ વિસ્તારમાં વીજ તંત્રના થાંભલા અને વાયરિંગમાં કડાકા ભડાકા અને સામાન્ય આગ જોવા મળી હતી. વીજ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવા છતાં પ્રથમ સામાન્ય હળવા વરસાદમાં શહેરમાં ઠેક ઠેકાણે વીજ પુરવઠો ગુલ થયાની ફરિયાદો ઉઠતા વીજ તંત્રની કામગીરી વધુ એક વખત ચર્ચાઓમાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ ગઈકાલે સોમવારે સાંજે હળવો વરસાદ નોંધાયો હતો. આ પ્રથમ હળવા વરસાદ દરમિયાન જામનગર શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં વીજ પુરવઠો ગુમ થયાની ફરિયાદો ઉઠી હતી. જામનગર જિલ્લા ઉપરાંત દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે સોમવારે બધા જ તાલુકાઓમાં વરસાદ નોંધાયાના અહેવાલો મળ્યા છે. આજે મંગળવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન એટલે કે સોમવારની સવારના 6 વાગ્યાથી મંગળવારની સવારના 6 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ જોડિયામાં 2 ઇંચ જેટલો નોંધાયો હતો. આ ઉપરાંત ધ્રોલમાં 0.5 ઇંચ અને કાલાવડ તથા જામજોધપુરમાં 1 ઇંચ કરતાં વધુ તેમજ લાલપુરમાં 1 ઇંચ અને જામનગરમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ કલ્યાણપુર તાલુકામાં 3.5 ઇંચ જેટલો નોંધાયો હતો. દ્વારકામાં 2 ઇંચ અને ભાણવડમાં 2.5 ઇંચ જેટલો વરસાદ તેમજ ખંભાળિયામાં 1 ઇંચથી થોડો વધુ વરસાદ નોંધાયો હતો. જામનગરના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો મોટી બાણુગરમાં 0.5 ઇંચ જેટલો તેમજ મોટી ભલસાણ અને જામજોધપુરના જામવાડી તેમજ વાસજાણિયામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે જ જામનગર જિલ્લાના ફલ્લા, જામવંથલી, અલિયાબાડા, પીઠળ, લતીપુર, મોટા પાંચદેવડા, નવાગામ, નિકાવા, ખરેડી, મોટા વડાણા, સમાણા, ગુંડળા, ત્રાફા અને પરવડા તથા ભલસાણ બેરાજા પંથકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં થોડી ટાઢક અનુભવવા મળી રહી છે. આ સાથે જ સત્તાવાર ચોમાસાના આ પ્રથમ વરસાદમાં સમગ્ર જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોના હૈયે પણ ટાઢક થઈ છે. જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ગઈકાલે સોમવારે આગનો એક બનાવ બન્યો હતો. ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા ગજાનન ફર્નિચરના શોરૂમમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી. આ તકે કોર્પોરેશનની ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈએ જણાવ્યું હતું કે આ ફર્નિચરના શોરૂમમાં એન્ટ્રીની જગ્યામાં ખૂબ જ અવરોધ હોવાને કારણે આગ બુઝાવવાની કામગીરીમાં તકલીફ પડી હતી. ફાયર શાખાની ટુકડીએ પાણીના 3 ટેન્કરની મદદથી આ આગ બુઝાવી હતી. જોકે આગની આ ઘટનામાં કોઈને કશી ઈજાઓ થઈ ન હતી. આગના બનાવ અંગે પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટનું કારણ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ બનાવ વિશે ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે હમણાં ખોડિયાર કોલોનીમાં ફર્નિચરના શોરૂમ છે એમાં આગ લાગવાનો મેસેજ આવતા ત્યાં સ્થળ ઉપર આવેલ છે અને ફાયર ફાઇટિંગ હાલમાં ચાલુ છે. એક્ઝેક્ટ ટાઈમિંગ તો હમણાં નથી પણ લગભગ કલાક એકથી ફાયર ફાઇટિંગ ચાલુ છે. એમાં પ્રોબ્લેમ એ હતો કે એન્ટ્રી એ લોકોએ આખું ઓબસ્ટ્રક્ટ કરીને રાખી દીધી હતી. એટલું બધું ઓબસ્ટ્રક્શન હતું કાઢવું બહુ અઘરું થયું પણ અમે કાઢીને આગ કંટ્રોલમાં છે. 3 ગાડી ઓલરેડી ફાયર ફાઇટિંગમાં છે ને કોઈ જાનહાની નથી કે અને એ લોકો શરૂઆતમાં પોર્ટેબલ એક્સટિંગ્વિશરને એનાથી ટ્રાય કરી હતી પણ આગનો સ્વરૂપ થોડો મોટો થઈ ગયો એવું જણાય છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લામાં પ્રથમ હળવા વરસાદમાં 49 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો. 173 ફીડર બંધ થયા અને 9 વીજ થાંભલા જમીન પર ઢળી પડ્યા છે. વીજ તંત્રને ₹12 લાખનું નુકસાન થયું છે. જામનગરના જેઠીબેન ગોવિંદભાઈ ચારણને ચેક પરતના કેસમાં 1 વર્ષની કેદની સજાનો હુકમ અને ₹15 લાખનો દંડ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત શુક્રવારે આરિફ અબ્બાસ ચંગડા નામના શખ્સે સોશિયલ મીડિયા પર કરેલી એક કોમેન્ટના અનુસંધાને પોલીસે બેટ દ્વારકાના આ શખ્સની ધરપકડ કરી છે. જામનગરના મૌલિકભાઈ રતિલાલ સુકલે GJ10CN 3940 નંબરની મોટરના ચાલક વિરુદ્ધ અકસ્માત સર્જવા અંગે ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માતમાં મૌલિકભાઈના પત્નીને ઈજાઓ થઈ છે. જામનગર ખંભાળિયા હાઈવે પર વાડીનાર નજીક TN31J 9946 નંબરના બાઇકે કાનાભાઈ નારણભાઈ ફફલને ઠોકર મારતા કાનાભાઈને હેમરેજ થયું છે. આ અકસ્માત અંગે પોલીસ ફરિયાદ થઈ છે. હાલમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોય અરબી સમુદ્રમાં ભારે પવનને કારણે કરંટ જોવા મળે છે, જે કારણથી દ્વારકાના દરિયાકાંઠે દરિયાના મોજા 12 થી 15 ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે. જામનગરમાં ઠેબા નજીકથી શંકાસ્પદ ઈંધણ મળી આવ્યા પછી ખડખંભાળિયાની સીમમાં એક પિકઅપ વાહનમાંથી શંકાસ્પદ ઈંધણનો જથ્થો મળી આવ્યો છે. રાજકોટના એક શખ્સની અટકાયત થઈ છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રામનાથ સોસાયટી ખાતે ગઈકાલે સોમવારે પ્રથમ હળવા વરસાદમાં એક જીવંત વીજ વાયર તૂટી પડતા દોડધામ થઈ ગઈ હતી.
જામનગરના પાર્થ કેતનભાઈ જેઠવા નામના શખ્સને 5 વર્ષ અગાઉના એક સગીરાના અપહરણ અને અડપલા મામલે થયેલા કેસમાં 5 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના દક્ષાબેન કલ્પેશભાઈ હરવરાએ પોતાના પુત્ર પૃથ્વી વિરુદ્ધ તથા બાબુભાઈ મોહનભાઈ વાઘેલાએ પોતાના પુત્ર કારાભાઈ વિરુદ્ધ નશો કરવા અંગે ફરિયાદો નોંધાવી છે. નરોત્તમભાઈ ભાઈલાલભાઈ સામાણીના 44 વર્ષના પુત્ર પરેશભાઈ તે વર્ષાબેનના ભાઈ અને કુંજના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું બુધવારે 5 થી 5:30 મીઠાપુરમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. મંગળાબેન ચુનીલાલ કેવલિયાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 5 થી 5:30 બ્રાહ્મણ બોર્ડિંગ ખોડિયાર કોલોનીમાં રાખવામાં આવ્યું છે. 58 વર્ષના શોભનાબેન મગનલાલ માણેક તે અશોકભાઈ હિતેનભાઈ અને હેમંતભાઈના બહેનનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના હેડક્વાર્ટર પર બોમ્બ મારો કરતું ઈરાન. સૌરાષ્ટ્ર ગુજરાતમાં સોમવારે 11.5 ઇંચ સુધીનો વરસાદ વરસતા લોકોમાં તાઢક. રાજકોટમાં આજે મંગળવારે સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પ્રાર્થના સભામાં ઉમટી પડતા મહાનુભાવો અને નાગરિકો. જામનગરમાં 260 કરોડની કિંમતની 19 લાખ ચોરસ ફૂટ જમીન પરથી દબાણો હટાવતું કોર્પોરેશન. જામનગરના ઉદ્યોગનગરમાં વેરા વસૂલાત ડ્રાઈવના આજે બીજા દિવસે ₹1.70 કરોડની વસૂલાત કરતી ટેક્સ શાખા. શ્રીનાથજીની ઝાંખીના પ્રણેતા નિલેશ રાઠોડની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.